મારી 14 વર્ષની દુલ્હન મારા બેડ પર બેઠી હતી. હજુ તેના માસિક ધર્મને 1 મહિનો પણ નહોતો થયો અને તે છોકરીના લગ્ન મારી સાથે કરી દેવામાં આવ્યા હતા. તે ખૂબ જ નાની અને માસૂમ હતી. હું તેની નજીક જઈને બેડ પર બેઠો અને તેના હોઠ પર હાથ મૂક્યો તો તે ઉછળીને સીધી બેડની પેલી બાજુ જતી રહી અને મને કહેવા લાગી, આ શું બદતમીઝી છે? મેં તો સાંભળ્યું હતું કે પતિ લગ્નની રાત્રે દુલ્હનને ગિફ્ટ આપે છે અને લાઇટ બંધ થઈ જાય છે, પછી સવાર પડી જાય છે, પણ તમે આ બધું મારી સાથે શું કરી રહ્યા છો? મેં કહ્યું, અસલ ખેલ તો લગ્નની રાત્રે લાઇટ બંધ થયા પછી જ શરૂ થાય છે. મારી આ વાત સાંભળીને તે થોડી ડરી ગઈ. હવે મને પણ મારા જજ્બાત પર કાબૂ રાખવો મુશ્કેલ લાગી રહ્યો હતો, એટલે મેં જલ્દી લાઇટ બંધ કરી દીધી અને તેને વાળથી ખેંચીને પોતાની પાસે કરી લીધી. મારી મરજી વિરુદ્ધ મારા ઘરના લોકોએ મળીને આ લગ્ન કરાવ્યા હતા, પણ એવું નહોતું કે હું કોઈ બીજાને પસંદ કરતો હતો. હું અત્યારે લગ્ન એટલે નહોતો કરવા માંગતો કારણ કે પૂનમની ઉંમર હજુ બહુ ઓછી હતી. મારા ઘરના લોકોએ એ છોકરીની ઉંમર પણ નહોતી જોઈ. આટલી નાની ઉંમરની છોકરી સાથે મારા લગ્ન કરાવવા માંગતા હતા. હું આટલી ઓછી ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા નહોતો માંગતો, પણ ઘરના લોકોએ મારું એક ન સાંભળ્યું કારણ કે અમે અમારા મા બાપના 2 જ દીકરા હતા અને અમારા બંને ભાઈઓના બાળપણમાં જ લગ્ન નક્કી થઈ ગયા હતા. અમે રાજસ્થાન સાથે સંબંધ ધરાવતા હતા. ત્યાં આ સામાન્ય વાત હતી કે વડીલો બાળપણમાં જ લગ્ન નક્કી કરી દેતા હતા અને પૂનમ તો મારી ભાભીની બહેન હતી. મારી પુષ્પા ભાભીની બહેન પૂનમ સાથે મારા લગ્ન થઈ ગયા હતા. અત્યારે મારા રૂમમાં પૂનમ દુલ્હન બનીને બેડ પર બેઠી હતી. મેં તેને જય શ્રી કૃષ્ણ કહ્યું અને બેડ પર જઈને બેસી ગયો. હું પહેલાં લગ્ન તો નહોતો કરવા માંગતો, પણ લગ્ન પછી મારાથી કંટ્રોલ નહોતો થઈ રહ્યો. મારા જજ્બાત પર કાબૂ રાખવો હવે મને બહુ મુશ્કેલ લાગી રહ્યો હતો. મેં જેવું નજીક જઈને તેના નરમ મુલાયમ ગુલાબી હોઠ પર મારી આંગળી ફેરવવાનું શરૂ કર્યું તો મારી આંગળીઓ તેના હોઠ પર અડતા જ તેના હોઠ ધ્રુજવા લાગ્યા હતા. તેણે ઝટકા સાથે મારો હાથ પાછળ કર્યો અને મને કહેવા લાગી, આ શું બેશરમી છે? તમે તમારો હાથ પાછળ કરો. મેં પણ કડકાઈથી કહી દીધું, હું કેમ મારો હાથ પાછળ કરું? હવે તું મારી પત્ની બની ચૂકી છે. તને પણ બહુ શોખ હતો ને મારી સાથે લગ્ન કરવાનો. સ્ટેજ પર તો બહુ હસીને બેઠી હતી. હવે તને પણ ખબર પડે કે લગ્નની રાત્રે પતિ પોતાની પત્ની સાથે બીજું શું કરે છે. આજે તો હું તને એવો પાઠ ભણાવીશ કે તારા હોશ ઉડી જશે. જ્યારે હું તારી સાવ નજીક આવીશ. હું તેને આ બધું કહી રહ્યો હતો ત્યારે મારી વાતો સાંભળીને તે બહુ ગભરાઈ ગઈ અને કહેવા લાગી, જુઓ, મને આવી વાહિયાત વાતો સાંભળવી ગમતી નથી. મને આવી બેશરમી બિલકુલ પસંદ નથી. એટલે તમે મારી નજીક આવવાની કોશિશ ન કરતા. આટલું કહીને તે બેડ પરથી ઊભી થઈ ગઈ અને તે ખૂબ ગભરાઈ રહી હતી. હું પણ તેને જોરથી પકડીને ઊભો થઈ ગયો. મેં પણ કહી દીધું કે બેશરમી તો હવે શરૂ થશે મિસ પૂનમ. આ બેશરમી માટે તું બરાબર તૈયાર રહેજે. તને તો ખબર હશે ને કે લગ્નની રાત્રે બીજું શું થાય છે? તો પૂનમ કહેવા લાગી, મને પણ તમે દૂધ પીતી બાળકી ન સમજતા. મને પણ ખબર છે કે લગ્નની રાત્રે પતિ શું કરે છે. આ સાંભળીને મને થોડી પરેશાની થઈ. મેં તેને પૂછ્યું કે એવું તો પતિ શું કરે છે દુલ્હન સાથે? જરા મને પણ તો જણાવ. જે રીતે તે બોલી રહી હતી મને નહોતું લાગતું કે તેને લગ્નની રાત વિશે કંઈ પણ ખબર હશે.
તે કહેવા લાગી, લગ્નની રાત્રે તો પતિ પોતાની પત્નીને મોઢું જોવાની ભેટ પણ આપે છે. મેં કહ્યું, તેના પછી શું થાય છે? તો કહેવા લાગી કે પછી પતિ એક લાંબુ લેક્ચર પણ સંભળાવે છે કે મારા મમ્મી પપ્પાનું ખૂબ ધ્યાન રાખવાનું છે, તેમની ખૂબ સેવા કરવાની છે અને તેમનો દરેક હુકમ માનવાનો છે, વગેરે વગેરે. તો મેં કહ્યું, અરે વાહ, તારે તો આટલું મોટું લેક્ચર સાંભળવાની પણ જરૂર નહીં પડે. તને તો બધું ખબર છે. નાની ઉંમરમાં બહુ સમજદાર છે તું. હા, સમજદાર તો હું છું. મને એ પણ ખબર છે કે પોતાના સાસુ સસરાને પોતાના કાબૂમાં કેવી રીતે કરવા. આ સાંભળીને તો મને બહુ નવાઈ લાગી અને હું હેરાન ભરી નજરે તેની સામે જોવા લાગ્યો. પછી તેની આ વાત પર મેં મારું માથું હલાવ્યું અને તેને કહેવા લાગ્યું, સારું, ચાલ, તને બધું ખબર છે, પણ તેના પછી શું થાય છે? તો તે કહેવા લાગી, લાઇટ બંધ થઈ જાય છે અને સવાર પડી જાય છે. બસ આટલું જ મેં સિરિયલમાં જોયું છે. તેની વાત સાંભળીને હું મનમાં અને મનમાં બહુ હસ્યો હતો. પછી મેં તેનો હાથ પકડીને મારી પાસે ખેંચી લીધો અને તેને કહેવા લાગ્યો કે અસલ ખેલ તો લગ્નની રાત્રે લાઇટ બંધ થયા પછી શરૂ થાય છે. અને હું તેને વધારે ડરાવવા માંગતો હતો. મારા સખ્ત હાથોથી તેના આખા શરીર પર મારો હાથ ફેરવા લાગ્યો. પોતાના શરીર પર મારો હાથ અનુભવીને તે ગભરાઈ રહી હતી. મારી વાતો સાંભળીને તે હિચકિચાવા લાગી હતી. પછી મેં તેને કહ્યું કે તું તારા કપડાં તો બદલી નાખ, મારી નાની એવી જાન. પછી તને બધું સમજાવું છું. મેં તેના ગાલ પર ધીમેથી ટપલી મારી તો તે બહુ ગભરાઈ ગઈ હતી. પછી મેં તેને કબાટમાંથી એક નાઇટ સૂટ કાઢીને આપ્યો અને કહ્યું કે આ પહેરી લે. તે નાઇટ લઈને બાથરૂમમાં ગઈ. ચેન્જ કરીને આવી તો મેકઅપ ધોવાઈ ગયો હતો અને તે બારીક જાળીદાર નાઇટીમાં વધુ સુંદર લાગી રહી હતી. તેનું આખું શરીર તે નાઇટીમાંથી ઝળકી રહ્યું હતું. પછી તે પોતાના ખુલ્લા વાળની ચોટલી ગૂંથવા લાગી હતી. તો મેં તેને કહ્યું કે તું ખુલ્લા વાળમાં બહુ સુંદર લાગે છે, વાળને ખુલ્લા જ રહેવા દે ને. પછી તેને હાથથી મજબૂત પકડી લીધી અને તેને બેડ પર લઈ આવ્યો. તે વખતે રૂમમાં ઘોર અંધારું હતું. મેં કહ્યું, મિસ પૂનમ, હવે તો તું તૈયાર છે ને? કારણ કે અસલ ખેલ તો હવે શરૂ થવાનો છે. તે તો મારી વાત સાંભળીને બહુ ગભરાઈ રહી હતી અને કહેવા લાગી, ના, મને બહુ ડર લાગે છે. અને તું અત્યારથી જ કેમ આટલી ડરે છે? મેં તો હજુ કંઈ કર્યું પણ નથી અને તું અત્યારથી આટલી ડરે છે? જ્યારે તારી સાથે બધું કરીશ ત્યારે તારી શું હાલત થશે? ત્યારે તો તને આખી દુનિયા ગોળ ગોળ ફરતી દેખાશે. લગ્ન કંઈ ઢીંગલા ઢીંગલીની રમત થોડી છે. એક છોકરીએ ઘણું બધું સહન કરવું પડે છે. હું તેને ડરાવવા માંગતો હતો. તેને ભરોસો આપવાને બદલે હું તેને લગ્નના સંબંધથી એટલી ડરાવી દેવા માંગતો હતો જેથી પૂનમ નામની છોકરી પોતાની લગ્ન જીવનથી એટલી ડરી જાય કે ઘર જ ન વસાવી શકે અને હું મારા ઘરવાળાઓને એ સાબિત કરી શકું કે એક જ ઘરેથી બે બહેનોને લાવવી એ તેમનો ખોટો નિર્ણય હતો. તે ખૂબ જ નર્વસ હતી. ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે કહેવા લાગી, ના ભાઈ, મારે લાઇટ બંધ નથી કરવી, હું લાઇટ ચાલુ રાખીને જ ઊંઘીશ. મેં તેના બંને હાથ પકડી લીધા અને કહ્યું, એમ કેવી રીતે પૂનમ? એમ તો નહીં ચાલે ને જાને મન. લાઇટ તો બંધ કરવી જ પડશે ને. છેવટે તને લાઇટ બંધ કરવા પાછળની વાર્તા પણ તો ખબર પડવી જોઈએ કે લગ્નની રાત્રે શું થાય છે. આમ પણ તને બહુ શોખ હતો ને સારા કપડાં, ઘરેણાં, મું દેખાઈની મોંઘી ભેટો લેવાનો. આ બધું જોવામાં બહુ સારું લાગે છે, પણ અસલ હકીકત કંઈક અલગ જ હોય છે અને તે હું તને આજે બતાવીશ. મેં બલ્બ બંધ કર્યો અને જોરથી તેને કાંડું પકડી
તેને મારી નજીક કરી. જેવી તેને મારી છાતીએ લગાવી અને તેને જોરથી દબાવી, તે ચીસ પાડી ઉઠી. જલ્દીથી તે મારાથી પાછળ હટી ગઈ અને બલ્બ પણ ઓન કરી દીધો. કહેવા લાગી, મારે દીદી પાસે જવું છે. તે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. હવે તો આંસુ પણ વહાવા લાગી હતી. મારો હેતુ પણ પૂરો થઈ ગયો હતો. હું તેને ડરાવવા જ માંગતો હતો. મેં કહ્યું, ચાલ ચાલ, નખરા ન કર, અહીં સૂઈ જા, નહીતર તારી સાથે જોર જબરદસ્તી પણ કરીશ. અત્યારે તો હું તારી સાથે પ્રેમથી વાત કરી રહ્યો છું. જ્યારે મેં તેને જોરથી છાતીમાં જકરી લીધી હતી, તે જલ્દીથી ઊભી થઈ ગઈ અને રૂમની બહાર જતી રહી. તેને મારા મોટા ભાઈનો દરવાજો જોર જોરથી ખખડાવ્યો. મારા ચહેરા પર સ્મિત આવી ગયું. મારા ભાઈને પણ લગ્નનો બહુ શોખ હતો. તેમની સ્વાર્થ વૃત્તિનો તેમને મોઢ તોડ જવાબ મળશે. રમેશભાઈની સાથે સાથે મારા મા બાપના રૂમનો દરવાજો પણ ખુલ્યો. તેઓ પણ દરવાજે આવીને ઊભા રહી ગયા. તે જોર જોરથી રડી રહી હતી. કહેવા લાગી, દીદી, મારે તમારી સાથે જ સૂવું છે. અને ભાભીને વળગીને જોરથી રડવા લાગી. રમેશભાઈનું મોઢું નવાઈથી ખુલ્લું રહી ગયું. મારી ભાભી પૂનમના રડવાથી ચિંતિત હતી. કહેવા લાગી, શું થયું તને પૂનમ? પૂનમ કહેવા લાગી, હું આકાશના રૂમમાં નહીં સૂ ભાભી. તેને કારણ પૂછવા લાગી, પણ તે શું કારણ બતાવે? તેને કંઈ ન કહ્યું. પૂનમ તો ભાભીના રૂમમાં જતી રહી અને બેડ પર જોઈને બેસી ગઈ. મારી માં કહેવા લાગી, આકાશ, તેને શું થયું છે? લગ્નની વિધિઓ વખતે તો તે બહુ ખુશ લાગતી હતી. મેં કહ્યું, બહુ શોખ હતો ને આપ લોકોને નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરાવવાનો. હવે જોઈ લો તેનું બાળપણ. હજુ તો હાથ પકડ્યો નથી કે બૂમાબૂમ શરૂ કરી દીધી. હવે તમે જ સંભાળો તેને. આટલું કહીને હું મારા રૂમમાં આવીને બેડ પર સૂઈ ગયો અને સુખનો શ્વાસ લીધો. હું ઊંઘું તે પહેલાં મારો ભાઈ રમેશ ગુસ્સામાં તકિયો પકડીને મારા રૂમમાં આવ્યો. તકિયો બેડ પર ફેંક્યો અને બેસી ગયો. જ્યારે મેં તેની સામે જોયું તો કહેવા લાગ્યો, તારી પત્ની પર થોડો તો હાથ હળવો રાખી શકતો હતો. મેં કહ્યું કે મેં બસ હાથ પકડ્યો હતો ભાઈ, હવે શું હાથ પણ ન પકડું? મને શું ખબર હતી કે તે આટલો તમાશો ઊભો કરી દેશે. તે કહેવા લાગ્યો, તારી લીધે તો મારી રાત બગડી ગઈ. મેં કહ્યું, મેં શું કર્યું? મારી શું ભૂલ છે? અરે જ્યારે 14 વર્ષની છોકરીને દુલ્હન બનાવીને રૂમમાં મોકલશો તો આ બધું તો થશે જ ને. તે છોકરીમાં જરાય અક્કલ નથી. તે તો લગ્ન બસ એટલે કરતી હતી કે મું દેખાઈમાં મોંઘી ભેટો મળશે, નવા કપડાં પહેરીશ. તેને જરાય ખબર નહોતી કે લગ્ન શું હોય છે. રાત તમારી નહીં, મારી પણ બગડી છે, એટલે તમે ચૂપચાપ સૂઈ જાઓ. આટલું કહી મેં લાઇટ બંધ કરી અને સૂઈ ગયો. પણ ભાઈને કદાચ ઊંઘ નહોતી આવતી. તે પણકા ફેરવી રહ્યો હતો. મેં કહ્યું, ભાઈ, શાંતિથી સૂઈ જાઓ અને મને પણ ઊંઘવા દો. કહેવા લાગ્યો, મને ઊંઘ નથી આવતી, બદતમીઝ કહીકો. પત્નીને થોડો સમય ન આપી શક્યો? મારી રાત તો ન બગડત. મેં મનમાં કહ્યું, તમારી સાથે તો આવું જ થવું જોઈએ. પોતે તો લગ્ન કર્યા જ, મારા પણ કરાવી દીધા. હું રડતો રહ્યો, કહેતો રહ્યો, ભાઈ, મારા માટે મા સાથે વાત કરો, મારે અત્યારે લગ્ન નથી કરવા. પણ ના, હવે મજા આવી રહી છે ને, જ્યારે પત્ની વગર લગ્નની રાત વિતાવી પડે છે ને. બહુ સારું થયું. આ તો શરૂઆત છે. જુઓ તો ખરા, એ નાદાન છોકરીને હું કેટલી ડરાવું છું. રોજ આવીને તમારા રૂમમાં જ સૂશે અને તમે અહીં મારા રૂમ. મેં મનમાં ઈરાદો કરી લીધો, જેથી મારા મા બાપની એ વાત ખોટી સાબિત કરી શકું કે એક જ ઘરેથી 2 બહેનો ન લાવી જોઈએ. અને મારા આ વર્તનથી આવતી 7 પેઢી
સુધી કોઈ આ ભૂલ નહીં કરે. બીજી સવારે પુષ્પા ભાભી અને પૂનમ બંને સાથે રૂમમાંથી બહાર આવ્યા. મમ્મી નાસ્તો બનાવીને રાખી ચૂકી હતી. મારા ભાઈનો મૂડ તો બહુ ખરાબ હતો. તે વારંવાર પુષ્પા ભાભી સામે જોઈ રહ્યા હતા. તે બેચારી નજરો ચોરી રહી હતી, જાણે કહેતી હોય, મારી શું ભૂલ છે? પૂનમ જ્યારે પણ મન જોતી તો હું તો તેને ઘૂરવા લાગતો, તો તે જલ્દી ગભરાઈને નજર નીચી કરી લેતી. હું ઈચ્છતો હતો કે તેના દિલમાં મારો ડર બેસાડી દઉં, જેથી તે મારી નજીક જ ન આવે અને મારા રૂમમાં આવવાની કોશિશ પણ ન કરે. હું તો મનમાં બહુ ખુશ થઈ રહ્યો હતો અને મને સંતોષ પણ હતો કે હવે આ છોકરી મારા રૂમમાં આવવાની નથી. આખો દિવસ તે ભાભીના રૂમમાં રહી અને મારો ભાઈ આખો દિવસ આંગણામાં અકળાયેલી બિલાડીની જેમ ચક્કર કાપતો રહ્યો. બે ઘડી તેમને પણ પોતાની પત્નીનો સાથ નસીબ ન થયો, પણ હું બહુ ખુશ હતો અને મજાથી મારા રૂમમાં હરતો ફરતો હતો. મન થયું તો મિત્રોમાં જતો રહ્યો. 4 દિવસ પછી આ બંને બહેનોનું પગ ફેરાનું મુહૂર્ત હતું. આજે અમારા બંને ભાઈઓના લગ્નનો 6થો દિવસ હતો. અમારા ઘરે મારા સાસરી પક્ષના લોકો આવ્યા હતા. આજે રમેશભાઈ બહુ તૈયાર થઈને બેઠા હતા. તેમને જોઈને મારું હસવું રોકાતું નહોતું. પૂનમ મારી પાસે બેઠી હતી. મેં તેનો હાથ પકડ્યો અને જોરથી દબાવી દીધો અને તેના કાન પાસે જઈને કહ્યું, અત્યારે તો તું તારા પિયર જાય છે, પણ આવીશ તો જઈશ ક્યાં? આવી જ રીતે કેટલાય દિવસો વીતી ગયા. આજે અમે બંને ભાઈઓ અમારા સાસરે અમારી પત્નીઓને લેવા ગયા હતા. પાછા આવતી વખતે મેં ફરી પૂનમને ડરાવી, આજે શું કરીશ? ક્યાં સુધી બચીશ મારાથી? આવું તો તારે મારા રૂમમાં જ છે ને, અને આજે તો તું બહુ પ્યારી લાગે છે. આજે તો હું તને સાચે જ કાચી કાચી ચાવી જઈશ. પણ તે આજે બિલકુલ ચૂપચાપ અને ગમગીન બેઠી હતી. હવે તેની ચંચળતા એ એક રાતમાં ખત્મ થઈ ગઈ હતી. તે વારંવાર મારા હાથમાંથી પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી રહી હતી. થોડી વાર પછી મેં તેનો હાથ છોડી દીધો. હવે અમે ઘરે પહોંચી ગયા હતા અને ભાઈએ ભાભીને સાફ કહી દીધું હતું કે આજે ભલે તારા રૂમનો દરવાજો કોઈ પણ પીટે કે તોડી નાખે, તારે દરવાજો ખોલવાનો નથી. એટલે તે પૂનમને સમજાવી રહી હતી કે જો આવી રીતે ન કરતી, પણ તે પોતાની દીદીના બંને હાથ પકડીને આંગણામાં બેસી રહી હતી. કહેવા લાગી, મારે તેના રૂમમાં નથી જવું, મને તેનાથી બહુ ડર લાગે છે. ભાભી તેને સમજાવવા લાગી કે એવું કંઈ ન થતું, તે તને પ્રેમ કરે છે, તને કંઈ નહીં કહે. તે કહેવા લાગી, તમને નથી ખબર તેણે મારી સાથે શું શું કર્યું છે. ભાભી તેને પડદામાં જ બધું સમજાવી રહી હતી કે લગ્નના બંધનમાં પતિ પત્ની જ્યારે સાથે હોય છે ત્યારે એક શરીર અને એક આત્મા બની જાય છે. આમાં ડરવાની કે રૂમમાંથી ભાગવાની કોઈ વાત નથી હોતી. છતાં પૂનમ પોતાની જીદ પર અડી રહી. હું નહીં જાઉં, મારે કોઈ લગ્ન બગ્ન નથી કરવા. મન પપ્પાના ઘરે મોકલી દો, હું ત્યાં રહી લઈશ. જો હવે એ બધું તો ન થઈ શકે ને. તે વખતે તો તને કોઈ વાંધો નહોતો. તે કહ્યું હતું કે ઠીક છે, તને લગ્ન કરવામાં કોઈ વાંધો નહોતો. તે કહેવા લાગી, મને શું ખબર હતી કે લગ્નમાં આવું હોય છે? મને નથી ખબર. હું આકાશના રૂમમાં નહીં જાઉં. રમેશભાઈ પોતાના રૂમના દરવાજા પાસે હાથ બાંધીને ઊભા રહી ભાભીને ઘૂરી રહ્યા હતા અને તે વારંવાર નજર ચોડીને પૂનમ પાસેથી પોતાનો હાથ છોડાવવાની કોશિશ કરી રહી હતી. તેને સમજાવી રહી હતી, આકાશ તને કંઈ નહીં કહે, થોડી તો સમજદારી બતાવ. આ શું બાળપણ છે? પૂનમ જો આવી રીતે ન હોય.
પણ તે રડવા લાગી. ના દીદી, પ્લીઝ પ્લીઝ મને ઘરે મોકલી દો. તે વખતે હું મારા રૂમમાં નહોતો. દરવાજો ખુલ્લો હતો, પણ અંદરથી બધો નજારો દેખાતો હતો. બહુ મુશ્કેલીથી ભાભી તેને સમજાવી પટાવીને મારા રૂમ સુધી લઈ આવી, પણ તે રૂમમાં નહોતી આવતી. બહાર સોફા પર બેસીને પોતાની આંગળીઓ મરોડી રહી હતી. તે બહુ ગભરાઈ રહી હતી. જ્યારે રૂમમાં આવશે તો તેનો જીવ નીકળી જશે. આ જોઈને હું બહુ ખુશ થઈ રહ્યો હતો અને હસી પણ રહ્યો હતો, પણ હું એ નહોતો જાણતો કે તે આવી રીતે ડરી જશે. તે ચૂપચાપ રૂમમાં આવી. મારી સાથે વાત કર્યા વગર તેને કબાટ ખોલ્યો. તેને રૂમનો દરવાજો પણ બંધ ન કર્યો. કબાટમાંથી તેને પોતાના કપડાં કાઢ્યા અને વોશરૂમમાં જતી રહી. હું તેની એક એક હરકત નોંધી રહ્યો હતો. તે બહાર આવી તો સાવ સાદગીમાં હતી. પછી ધીમેથી પોતાનો તકિયો અને ચાદર ઉપાડી બહાર જવા લાગી. મેં કહ્યું, તું ક્યાં જાય છે? કહેવા લાગી, હું બહાર આંગણામાં સૂઈશ. મેં કહ્યું, ઠીક છે, જેવી તારી મરજી. આ લાઇટ બંધ કરી દેજે અને દરવાજો બંધ કરીને જજે. તે જલ્દી માની ગઈ. અહીં સુધી તો બધું ઠીક ચાલ્યું. તે મને કંઈ જ નહોતી કહેતી. મોટાભાગનો સમય ભાભી સાથે અથવા મારી મમ્મી સાથે વિતાવતી હતી. તેમની સાથે બેસીને વાતો કરતી, હસતી. પણ જેવો હું ઓફિસેથી આવતો, મન જોઈને તેને જાણે સાપ સૂંઘી ગયો હોય એમ થઈ જતી. કદાચ ભાભીએ તો રસોડું સંભાળી લીધું હતું, પણ તે મહારાણી રસોડાનું કોઈ કામ નહોતી કરતી. બસ તેનું એક જ કામ હતું, મારી મા સાથે બેસીને વાતો કરવી, હસવું અને જોક્સ સંભળાવવા. પપ્પા પણ તેની કંપનીમાં બહુ ખુશ રહેતા. જ્યારે બધા સૂઈ જતા ત્યારે તે આંગણાના સોફા પર આરામથી જઈને સૂઈ જતી અને સવારે બધા જાગે તે પહેલાં મારા રૂમમાં આવી તકિયો ફેંકી જતી, પણ રૂમની અંદર નહોતી આવતી. આવી રીતે મહિનો વીતી ગયો. પપ્પાએ કહ્યું કે સૌથી પહેલાં હનીમૂન પર રમેશ અને પુષ્પા જશે. જ્યારે તેઓ પાછા આવશે ત્યારે આકાશ અને પૂનમને મોકલીશું. ભાઈ અને ભાભી તો બહુ ખુશ હતા, પણ પૂનમ બહુ ઉદાસ હતી. તે કહેવા લાગી, દીદી, તમે અત્યારે કેમ જાઓ છો? મને પણ તમારી સાથે લઈ જાઓ. હું પણ તમારી સાથે ફરીને આવીશ. મારે આકાશ સાથે નથી જવું. ભાભી તેને સમજાવતા સમજાવતા જઈ ચૂકી હતી. હવે એવું થયું કે તે રમેશભાઈના રૂમમાં જઈને સૂઈ જતી હતી. પણ મને હવે કંઈક થવા લાગ્યું હતું. શરૂઆતમાં મેં પપ્પા અને ભાઈની જબરદસ્તીને કારણે આ બધું કર્યું હતું, પણ હવે મારું દિલ ઈચ્છતું હતું કે તે મારા રૂમમાં આવે, મારી સાથે વાતો કરે. હવે મારા પોતાના જજ્બાત જાગી રહ્યા હતા, જે હવે મને પરેશાન કરવા લાગ્યા હતા. પણ જે રીતે મેં તેને ડરાવી હતી તે મને જોતાં જ ડરી જતી હતી. એકવાર મને ઊંઘ નહોતી આવતી. મેં વિચાર્યું કે પૂનમ પાસે મારે મારા વર્તનની માફી માંગી લેવી જોઈએ અને તેને મારા રૂમમાં લાવવી જોઈએ. તેને પ્રેમ અને બધું આપવું જોઈએ જેની તે હકદાર હતી. હું પણ ક્યાં સુધી તેનાથી આમ દૂર રહી શકીશ? છેવટે જે થવાનું હતું એ તો થઈ ગયું હતું. પછી હું મારા રૂમમાંથી બહાર આવી. મેં રમેશભાઈના રૂમનું લોક ફેરવ્યું તો દરવાજો ખુલી ગયો હતો. મેં હળવેથી દરવાજો ખખડાવ્યો, પણ અંદર બિલકુલ શાંતિ હતી. મેં ફરી હળવેથી દરવાજો વગાડ્યો, પણ પૂનમ મેં અંદરથી કોઈ જવાબ ન આપ્યો. તો મેં બારી થોડી ખોલી. તે બેખબર થઈને બેડ પર સૂતી હતી. તેના વાળની લટ હવામાં ઉડીને તેના ચહેરા પર વિખરાયેલી હતી, જે તેના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી રહી હતી. કદાચ મારી જ નજર બદલાવા લાગી હતી. મેં વિચાર્યું, બસ બહુ થયું. મારો ગુસ્સો હવે મારે ખત્મ કરી દેવો જોઈએ. હું પણ રમેશભાઈની જેમ
પોતાની વ્યાવહાયિક જિંદગી વિતાવવા માંગતો હતો. રમેશભાઈને ગયાને હજુ 8 દિવસ થયા હતા અને હજુ 8 દિવસ પછી તેમને પાછા આવવાનું હતું. પછી મારે પૂનમ સાથે જવાનું હતું. હું ઈચ્છતો હતો કે તે પહેલાં પૂનમ સાથે મિત્રતા કરી લઉં. મેં ધીમેથી પૂનમને અવાજ આપ્યો, પણ તે ગાઢ નિંદ્રામાં હતી. રૂમની બારી એટલી મોટી નહોતી કે અંદર જઈને તેને જગાડી શકું, એટલે મેં બારીના કાચને ખખડાવ્યો. જાગ. એ પણ ડર હતો કે ક્યાંક મારો અવાજ મા પાપાના રૂમમાં ન પહોંચી જાય. માંડ તેને આંખો ખોલી મન બારી પાસે જોઈ તે ત્યાં આવી. મન કહેવા લાગી, શું છે? મેં કહ્યું, આ શું રોજ રોજનો તમાશો લગાડ્યો છે? ચાલ તારા રૂમમાં આવ. પણ આ સાંભળી તે ફરીથી ગભરાવા લાગી અને મન કહેવા લાગી, મારે નથી આવું, હું અહીં ઠીક છું. મેં કહ્યું, પૂનમ, આઈ એમ સોરી. હું તારી સાથે હવે કોઈ બદતમીઝી નહીં કરું. બસ તું મારી સાથે મારા રૂમમાં આવ. પણ તે નામાં માથું હલાવવા લાગી. હવે હું જ મનમાં ને મનમાં બળવા લાગ્યો હતો કે મેં મારા પગ પર કુહાડી જાતે જ મારી હતી. તે રૂમમાં બારી બારણા બધું બંધ કરીને સૂતી હતી. જમવાનું તો તેણે મારી સાથે ટેબલ પર જ બેસીને જમવું પડતું હતું, કારણ કે મમ્મી પપ્પા સામે બેઠા હોય. જેવી તે જમવા બેસતી, હું તેની બાજુની ખુરશી પર બેસી જતો. જ્યારે ભાઈ ભાભી હતા ત્યારે તે તેમની સાથે બેસતી હતી. મેં તેને કહ્યું કે મારી પ્લેટમાં ભાત પીરસ. તેને ભાત પીરસ્યા ને મારો પગ તેના પગ ઉપર મૂકી દીધો તો તે ખરાબ રીતે ચીસ પાડી ઉઠી. બાકીના બધા પણ મારી સામે જોવા લાગ્યા. મેં પણ તેની તરફ નજર નાખી. તે મારા પગ નીચેથી પોતાનો પગ હટાવવાની કોશિશ કરી રહી હતી, પણ તેને આવી રીતે ચિલ્લાવા પર મેં મારો પગ ન હટાવ્યો. ગુસ્સામાં વધારે દબાવવા લાગ્યો. મારા પગનો અંગૂઠો તેના પગ પર ઉપરની તરફ લઈ જવા લાગ્યો. તે પોતાનો પગ પાછળ કરતી હતી. ફરી હું તેના પગ સુધી પહોંચી જતો હતો. તે એટલી નર્વસ હતી કે તેણે જમવાનું પણ બરાબર ન જમ્યું. જ્યારથી ભાભી ગયા હતા બધું કામ તેના માથે આવી ગયું હતું. માને પૂછીને જમવાનું પણ બનાવી લેતી હતી અને સારું બનાવતી હતી. રાત્રે જ્યારે બધું આંગણામાં હતા ત્યારે તે રસોડામાં વાસણ ધોઈ રહી હતી. હું ચૂપચાપ રસોડામાં આવ્યો. ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી ગ્લાસમાં રેડીને પીવા લાગ્યો. તે વાસણ ધોવામાં વ્યસ્ત હતી. પાણી પીધા પછી હું તેની પાછળ જઈને ઊભો રહ્યો અને પાછળથી તેને મારી પાશમાં જકડી લીધી. તે ખરાબ રીતે ડરતી પાછળ હટી ગઈ. મેં તેનું મોઢું મારા હાથથી દબાવી દીધું અને તેને ઝકડી લીધી હતી. તે ખરાબ રીતે ઉછરી રહી હતી. પાછળ ફરીને જોવાની કોશિશ કરી રહી હતી, પણ હું તેના ખંભા પર મારું માથું મૂકી ચૂક્યો હતો. મેં કહ્યું, મારાથી આટલું કેમ ભાગે છે? પતિ છું તારો. કહેવા લાગી, આકાશ, મને છોડો પ્લીઝ. મેં કહ્યું, શરાફતથી આજે મારા રૂમમાં આવી જજે. કાલે ભાભી અને ભાઈ પાછા આવી રહ્યા છે. પછી તો તારે મારી સાથે જ હનીમૂન પર જવું પડશે. પછી ત્યાં શું કરીશ પૂનમ? જો આજે તું મારા રૂમમાં નહીં આવે તો કાલે તો તારે આવવું જ પડશે. યાદ રાખજે. ગણીને બદલો લઈશ તારી સાથે. ખબર નહીં કેમ હું હંમેશા તેની સાથે આવી રીતે જ અકળાઈને વાત કેમ કરતો હતો. મારું કહેવું હતું કે તે ચિલ્લાવા લાગી. મેં જલ્દી તેને છોડી દીધી. મમ્મી પપ્પા બંને રસોડામાં આવી ગયા. પૂછવા લાગ્યા કે શું થયું? તો કહેવા લાગી, કોકરોચ છે. માં કહેવા લાગી, ક્યાં છે કોકરોચ? કહેવા લાગી, હમણાં જ અહીં હતો. ખબર નહીં ક્યાં ગયો. હું સમજી ગયો. મારાથી છૂટવા માટે તેને આ બધું કર્યું હતું. હું ગુસ્સામાં મારા રૂમમાં જતો રહ્યો હતો. બીજા દિવસે ભાભી અને ભાઈ આવી ગયા.
હવે તો અમારા લગ્નને 2 મહિના વીતી ગયા હતા, પણ મિસ પૂનમ મારા કાબૂમાં નહોતી આવી. બધાના સૂઈ ગયા પછી તે આંગણામાં તકિયો રાખીને સૂઈ જતી. ત્યારે જ હું રૂમમાંથી બહાર આવ્યો. તેની કલાઈ પકડી. મેં કહ્યું, શરાફતથી રૂમમાં ચાલ. કહેવા લાગી, મારે નથી જવું. જો તમે જબરદસ્તી કરી તો હું ચિલ્લાવાનું શરૂ કરીશ. મેં કહ્યું, ઠીક છે, શોખથી ચિલ્લાવ. આટલું કહીને મેં તેના મોઢા પર હાથ મૂકી દીધો હતો અને જબરદસ્તી તેને રૂમમાં લઈ આવ્યો અને લાઇટ બંધ કરી દીધી. તેને બેડ સુધી લાવ્યો જ હતો કે રમેશનો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો અને તે માનો દરવાજો ખખડાવી રહ્યા હતા. માએ દરવાજો ખોલ્યો તો કહેવા લાગ્યા, પુષ્પાની તબિયત બહુ ખરાબ છે. માં, આવીને જુઓ ને તેને શું થયું છે. વાત કંઈક એવી હતી કે મારે પૂનમને છોડવી જ પડી. તે પણ જલ્દી. રૂમની બહાર નીકળી ગઈ. ભાભીની ઉલટીઓ રોકાતી નહોતી. તે તો બેહાલ થઈ ગયા હતા. મારી માએ પૂનમને કહ્યું, જા જા લીંબુ પાણી બનાવીને લા. તે લીંબુ પાણી બનાવીને લાવી. ભાભીને પીવડાવ્યું. પછી તેમને ડૉક્ટર પાસે લઈ ગયા. ત્યારે ખબર પડી કે ભાભી ગર્ભવતી હતા, પણ ડૉક્ટરે બેડ રેસ્ટ દીધો હતો. ખુશીના સમાચાર તો હતા જ, એટલે હું પણ ખુશ હતો કે ચાલો કાકા તો બનીશ. એટલે હવે અમારું હનીમૂન તો કેન્સલ થઈ ગયું હતું, કારણ કે ઘરના બધા કામની જવાબદારી પૂનમ પર આવી ગઈ હતી. ભાભીને રૂમ સુધી જમવાનું પણ તે જ લઈ જતી હતી. સંભાળતી પણ તે જ, કારણ કે તેમની તબિયત સારી નહોતી રહેતી. આખો દિવસ તે ઘરમાં ચકરડીની જેમ ફરતી રહેતી. હવે તો મને તેના પર દયા આવવા લાગી હતી. બહુ નાની ઉંમરમાં તેના પર બહુ મોટી જવાબદારીઓ આવી પડી હતી. તેના પર મારું વર્તન પણ સારું નહોતું અને પોતાની જાત પર અફસોસ થવા લાગ્યો. બિચારી થાકી જતી હતી. પછી તેને સોફા પર સૂવું પડતું હતું. એક દિવસ મેં તેને કહ્યું કે જો હું તને કંઈ નહીં કહું, તને હાથ પણ નહીં લગાડું, પણ પ્લીઝ બેડ પર આરામથી સૂઈ જજે. કંઈ નહીં કહું તને. કહેવા લાગી, લાઇટ તો બંધ નહીં કરો ને. મેં કહ્યું, નહીં કરું લાઇટ બંધ. ત્યાર પછી હું રસોડામાં પણ તેની સાથે કામમાં મદદ કરાવી દેતો હતો. એક દિવસ મેં તેને કહ્યું, પૂનમ, મારી સાથે દોસ્તી કરીશ? કહેવા લાગી, ના, મારે તમારી સાથે દોસ્તી નથી કરવી. તમે સારા માણસ નથી. મેં કહ્યું, કેમ? હું કેમ સારો માણસ નથી? હવે તો હું તારી હેલ્પ પણ કરું છું. તે કહેવા લાગી, તે તો કરો છો, પણ છતાં મને તમારાથી ડર લાગે છે. મેં કહ્યું, જો હવે તને મારાથી ડર નહીં લાગે, હું તારો દોસ્ત બની જઈશ ને. એટલે કહેવા લાગી, તમે મારી સાથે કોઈ જબરદસ્તી કે બદતમીઝી તો નહીં કરો ને. તે દિવસે જે તમે કર્યું હતું તો મારો શ્વાસ જ રોકાઈ ગયો હતો. મેં કહ્યું, હવે હું તને હાથ પણ નહીં લગાડું. તું બસ મારી સાથે દોસ્તી કરી લે. કહેવા લાગી, મારી નજીક તો નહીં આવો ને. મેં કહ્યું, ના, નજીક નહીં આવું જ્યાં સુધી તું નહીં ઈચ્છે. તે મારી વાત માની ગઈ. હવે તે મારી સાથે વાતો કરવા લાગી. હવે તો બહુ હસી મજાક પણ કરી લેતી હતી. રાત્રે જ્યારે બધા કામથી પરવારી જતી તો હું તેને મોટરસાઇકલ પર બહાર લઈ જઈને આઈસ્ક્રીમ પણ ખવડાવી લાવતો. ઘણી સારી છોકરી હતી. હું હવે માની ગયો હતો કે અજાણતા મેં તેની સાથે ખોટું કર્યું હતું, પણ હવે મને બધું સમજાઈ ગયું હતું. 9 મહિનાનો સમય વીતી ગયો. ભાભીને એકવાર બહુ દુખાવો ઉપડ્યો. માની તબિયત સારી નહોતી, એટલે મારે અને પૂનમને ભાઈ ભાભી સાથે જવું પડ્યું. અમે બંને બહુ રાહમાં હતા. જોઈએ શું થાય છે, દીકરો કે દીકરી. પણ જ્યારે ડૉક્ટરે બહાર આવીને અમને એવા સમાચાર આપ્યા કે અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે કહેવા લાગ્યા, મિસ્ટર રમેશ,
તમારે ત્યાં દીકરો આવ્યો છે, પણ તમારી પત્નીને અમે બચાવી શક્યા નથી. આ સાંભળતા જ અમને અમારા કાન પર વિશ્વાસ નહોતો આવતો. એવું કેવી રીતે થઈ શકે? રમેશભાઈ તો જાણે શ્વાસ લેવાનું ભૂલી ગયા હોય એમ થઈ ગયા. આ જ હાલ પૂનમનો પણ હતો. કહેવા લાગી, ડૉક્ટર, આ તમે શું કહી રહ્યા છો? એવું કેવી રીતે થઈ શકે? તે તો ઠીક હતી. ત્યારે તે કહેવા લાગ્યા કે તેનું બીપી લો થઈ ગયું, એટલે બહુ બધું જલ્દી થઈ ગયું હતું. અમારા પર તો જાણે મુસીબતો તૂટી પડી હતી. પૂનમ અને ભાઈની સૌથી ખરાબ હાલત હતી. પહેલી વાર મેં ભાઈને આમ ધ્રુસકે રડતા જોયા હતા. હું પોતે કંઈ સમજી નહોતો શકતો કે આ બધું કેવી રીતે થઈ ગયું હતું. એક બાજુ હું ભાઈને સંભાળી રહ્યો હતો અને બીજી બાજુ પૂનમને, પણ બંને મારા કાબુ બહાર હતા. આ સમાચાર જ્યારે મેં પપ્પાને આપ્યા તો તે પણ પરેશાન થઈ ગયા. મમ્મી પપ્પા બંને હોસ્પિટલ પહોંચી ગયા. હજુ સુધી બાળક નર્સ પાસે જ હતું, કારણ કે હું તો તે બંનેને સંભાળવામાં લાગેલો હતો. માં આવી તો પૂનમ તેને વળગીને રડવા લાગી. આ સમાચાર જ્યારે પૂનમના પિયરમાં પહોંચ્યા તો તેમના પર પણ મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. છેવટે સમય હતો જે પસાર થઈ ગયો, પણ અમારા ઘરની તો જાણી ખુશીઓ જ ખતમ થઈ ગઈ હતી. તે માસૂમ બાળકને પૂનમ સંભાળવા લાગી. તે ચૂપ રહેવા લાગી હતી. તેનું આખું બાળપણ પહેલાં જેવું હસવું બોલવું જાણે ખત્મ થઈ ગયું હતું. મારો ભાઈ પણ બિલકુલ ચૂપ રહેવા લાગ્યો હતો. તેની સાથે વાત કરો તો લાગે હમણાં રડી પડશે. એક હું હતો જે ભાઈને આશ્વાસન આપતો હતો. 2 મહિના વીતી ગયા. મને લાગતું હતું કે જાણે પૂનમ પોતાની ઉંમર કરતાં ઘણી મોટી થઈ ગઈ છે. રાત્રે જ્યારે તે થાકી હારી આવીને બેડ પર બેસતી, ચિંટુ રડવા લાગતો. રમેશભાઈનો દીકરો હતો તેને ચૂપ કરાવવા લાગતી. હવે તો મને તેના પર દયા આવતી હતી. મેં કહ્યું, એવું કર, તેને મને આપી દે. તું સૂઈ જા, થોડી વાર તો આરામ કરી લે. તેની આંખો ઊંઘથી ભરેલી રહેતી. તો પણ કહેતી, ચિંટુ તમારાથી ચૂપ નહીં થાય, મારી પાસે જ વધારે રહે છે. મેં કહ્યું, હું તેને પકડી લઈશ. આવી જ રીતે 1 વર્ષનો સમય વીતી ગયો અને હું પૂનમ માટે તરપતો રહેતો. પણ પૂનમને તો ઘરકામમાંથી ફુરસદ જ નહોતી. તે આખા ઘરને સંભાળી રહી હતી. એવામાં પૂનમના પિયરમાં એક બીજી મુસીબત આવી પડી. પૂનમનો મોટો બનેવી એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યો. તે બધા ત્યાં ગયા અને રોવા કકડવા લાગ્યા. 1 જ વર્ષમાં પૂનમના પિયરમાં 2 મૃત્યુ થઈ ગયા હતા અને આ કોઈનાથી સહન નહોતું થતું. બહુ જલ્દી તેની મોટી બહેનને તેના સાસરિયાઓએ પિયર મોકલી દીધી અને કહ્યું કે અમે આનો ખર્ચ નહીં ઉઠાવી શકીએ. આવી જ રીતે મારા ઘરવાળા અને પૂનમના ઘરવાળા બધા ભેગા થયા અને રમેશભાઈના લગ્ન પૂનમની વિધવા બહેન સાથે કરાવી દીધા. પૂનમની વિધવા બહેનને 2 બાળકો પણ હતા. અમે એ બાળકોને પણ અપનાવી લીધા હતા. આ રીતે પૂનમ મારી વધારે નજીક આવી ગઈ, કારણ કે આ આઈડિયો મેં તો આપ્યો હતો. હવે તે મારી સાથે પ્રેમભરી વાતો કરવા લાગી હતી અને મારી નજીક પણ આવવા લાગી હતી. હવે તે બહુ સમજદાર થઈ ગઈ હતી અને જજબાતોને પણ સમજવા લાગી હતી. આ રીતે અમારું એક દિવસ મિલન થયું અને અમે 2 શરીર એક આત્મા બની ગયા હતા. 6 મહિના પછી પૂનમ પર ગર્ભવતી થઈ. પૂનમની બહેન બહુ સારી હતી. રમેશભાઈ તેને બહુ ખુશ રાખતા હતા અને તેના બંને બાળકોને પણ પિતાનું નામ આપીને મોટા કરી રહ્યા હતા. અહીં ચિંટુ પણ મોટો થઈ રહ્યો હતો. આવી રીતે અમારો હસતો ખેલતો પરિવાર ફરી એકવાર સ્મિત કરી ઉઠ્યો હતો. પૂરા 9 મહિના પછી
પૂનમે એક પ્યારી દીકરીને જન્મ આપ્યો, જેનાથી મારી ખુશીઓમાં 4 ચાંદ લાગી ગયા. મારી આ વાર્તા આપ સૌને કેવી લાગી? શું મેં પૂનમ સાથે શરૂઆતમાં જે કર્યું તે ઠીક હતું? હું જ્યાં 2 બહેનોના એક જ ઘરમાં આવવાથી નારાજ હતો, તે અકસ્માત પછી તો અમારે 3 બહેનોને આ ઘરમાં લાવવી પડી. હું આ બાબતમાં ખોટો હતો કે સાચો? આ પ્રકારના બાળ લગ્ન રાજસ્થાન અને બિહારમાં થતા રહે છે, પણ હું અને પૂનમ આજે બહુ ખુશ છીએ. હું મારી પાછલી જિંદગી વિશે વિચારું છું તો બહુ દુઃખ પણ થાય છે અને ખુશી પણ થાય છે કે જો કંઈક ખરાબ થયું હતું તો પછી સારું પણ થયું હતું. જો તમને આજની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને પોતાના મિત્રો સાથે શેર પણ કરજો. અને હા, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ આપણે કાલે એક બીજી નવી રસપ્રદ વાર્તા સાથે. મારા પર હંમેશા પોતાનો પ્રેમ અને સ્નેહ બનાવીને રાખજો. બધાને મારા પ્રેમ ભર્યા નમસ્તે મિત્રો. ધન્યવાદ. થેન્ક યુ. બાય બાય. ટેક કેર.